જય શ્રી કૃષ્ણ. મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું. મને તમારાથી કોઈ વાંધો નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થયું છે, એટલે આત્મહત્યા કરું છું. મારાથી આ દેવું સહન થતું નથી, એટલે આ પગલું ભરું છું. હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધું ઊંધું થયું. મારા ઉપર દેવું થઈ ગયું. આ દેવું shine.com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો. મારા મર્યા પછી IIFLમાંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એની પ્રોસેસ કરીને લઈ લેજો. મને માફ કરી દેજો. મારા લીધે તમે હેરાન થશો. મમ્મી, મારી છેલ્લી ઈચ્છા છે કે મારી ડેડ બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ, મારી છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દેજો ને. માફી સાથે, તમારી ભૂમિ. આ શબ્દો છે અમરેલીના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિ સોરઠિયાના, જેણે 28 લાખ રૂપિયાનું દેવું થઈ જતા અનાજમાં નાખવાની દવા ખાઈને પોતાનો જીવ ટૂંકાવી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભૂમિ ટાસ્ક બેઝડ ફ્રોડનો શિકાર બની હતી, જે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા તેને અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા. આ ટાસ્કમાં ભૂમિકાએ ધીમે ધીમે રોકાણ કરી રૂપિયા 28 લાખ જેવી મસમોટી રકમનું દેવું કરી નાખ્યું. અગાઉ રોકાણ કરેલા પૈસા પાછા મેળવવાના પ્રયાસમાં અંતે જે થયું એ આપણી નજર સામે જ છે. ટાસ્ક બેઝડ ફ્રોડમાં તમને નાના નાના ઓનલાઈન કાર્યો જેમ કે YouTube વિડીયો લાઇક કરવા, એપ ડાઉનલોડ કરવી, પ્રોડક્ટ રિવ્યૂ લખવા વગેરે કરીને પૈસા કમાવાની લાલચ આપવામાં આવે છે. શરૂઆતમાં તમને થોડા પૈસા પણ મળે છે, જેથી વિશ્વાસ કેળવાય અને પછી મોટી રકમનું રોકાણ કરાવીને છેતરપિંડી કરવામાં આવે છે. યાદ રાખો, લાલચ હંમેશા નુકસાન પહોંચાડે છે. હંમેશા સજાગ રહો. તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખો. આ કિસ્સો માતા પિતા માટે પણ લાલબત્તી સમાન છે. ડિજિટલ યુગમાં સંતાનો પૈસાની લાલચથી ગેરમાર્ગે ન દોરાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.